हेलो गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। और आज हम जाने वाले ओला, अपनी जो ओला है उसे देखने के लिए कि वो अब तक रिपेयर हुई है कि नहीं हुई है, क्योंकि मेरी ओला पिछले 4 से 5 महीने से वहाँ पे खड़ी है सर्विस स्टेशन पे, और अभी तक कोई भी रिप्लाई नहीं आ रहा है कंपनी की तरफ से कि आपकी ओला कब ठीक होगी। तो आज वहाँ पे जाएंगे, उनका वीडियो भी बनाएंगे कि वो क्या रिप्लाई देते हैं। हेलो, શું થયું? આપણા ઓલાનું શું થઈ ગયું એમ કહું છું. એમ નહીં, તમારો આ પાર્ટ કેટલા ટાઈમમાં આવી હશે? તો સર એમ નહીં કહેતો, હવે અમે તમારા પાસે આ ઓલા લીધું જે કંપની પાસે, ઓલા સર્વિસ સ્ટેશન અમને છેલ્લા 3 મહિનેથી એમ કહે છે કે તમારો પાર્ટ નથી આવ્યો. તો હું એમ કહું છું, આ મારા ઓલાનું જે 3 મહિના અહીંયા પડી હતું એની પહેલાં 8 મહિના પડી રહ્યું તે મારી વોરંટી પડી પેલી થાય છે, એક્સપાયર થાય છે. તો એ ગેરંટી કંપનીમાં તો લખવાની વાત અલગ છે. કંપનીમાં વાત કરી હતી નેક્સ્ટ ટાઈમ જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે કંપનીએ મને એમ કીધું હતું આગળ બેંગ્લોરમાંથી કે તમારું 1 વીકની અંદર થઈ જશે. એટલે હવે 1 વીકની ઉપર આજે 1 મહિનો મેં કમ વેઇટ કર્યું. હવે એ મહિનો હવે પટ્યો છે. હલો હા, એટલે હવે એ કંપનીમાં જોડે વાત કરી, 1 વીકનું મને ટાઈમ આવ્યો, અત્યારે 1 મહિનો ઉપર થયો છે. તો હવે શું કરવાનું મારા ઓલાને? હલો, બસ સાદો કોલ કરી એટલે તમારે કંપની આવ્યો જવાબ હાલે છે કસ્ટમરને કે અમારી વાત નહીં થઈ શકે? અરે ભાઈ, હું જાણું છું નથી વાત થઈ શકે એટલે તો કહું છું, એટલે તો વોટ્સઅપ કોલ બી માર. હા તો વાંધો નહીં, તમારી કંપની એવો જવાબ હાલતી હોય કે અમારી વાત નહીં થઈ શકે અને છેલ્લા 8-9 મહિનાથી તમે અમને કસ્ટમરને જે બનાવી રહ્યા છો પાગલ, તો હવે આનું કરવાનું શું પહેલાં મને એમ કહી દો. લે પકડ લે ભાઈ. તમારા એકનો કોણ છે મેન? કોઈ નહીં ભાઈ, જે નીરવ પટેલ હતા એ રહ્યા. તો એમને રૂબરૂ બોલાવો, એમને કોઈ હાલ ના લઈ આવે. હોય તો ના આવે ભાઈ. ના આવે તો ભાઈ મારે એ વિષય નહીં, તમે ગમે તે કરો, મને આગળ કંપનીમાં વાત કરાવો આજે. કારણ કે હવે આજે હું મારું ઓલા લીધા વગર જવાનું નહીં. કહો તો તમારો આ વિડીયો આજનું મારા વ્લોગિંગ ચેનલની અંદર નાખવાનો છું આજ ફાઇનલ. કારણ કે 8 મહિને એ કસ્ટમર આઈકન પૈસા આલ્યા હે, કોઈ એ માટે નહીં આલ્યા કે તમે હે ને પેલું કરી શકો. સ્કેમ આલો. કેટલા ટાઈમથી પડ્યું તમારું? મારું 8 મહિનાથી. શું પ્રોબ્લેમ? મોટરનો પ્રોબ્લેમ. મારે બી મોટરનો જ પ્રોબ્લેમ છે. મારે 3-4 મહિનાથી પડ્યું ને એની પહેલા 8 મહિના સ્કેમ પડ્યું. કરવા લોકોએ સ્કેમ કર્યો છે અને કોઈ અભળવા વાળું છે નહીં. આ બધી મિલી ભગત છે ગવર્મેન્ટની બધી ભેગી. અને આ કંપનીના જે માણસો છે એ જવાબ આપી રહ્યા છે કે અમારી કંપની ઉપરથી કોઈ પણ જાતનો જવાબ આપી રહી નથી. બધા સ્કેમ ચલાવે. આ ઓલાનો એક જાતનો સ્કેમ છે, કસ્ટમરને લૂંટવાનો એક સ્કેમ કરી રહી છે ઓલા કંપની. અને જે અત્યારે કોલ પર વાત કરી ત્યારે એમને પણ એમ જવાબ આપ્યો કે અમે વાત કરી શકીએ એમ નહીં. અને પાટણ સિટીની અંદર કેટલા ટાઈમથી પડ્યા ભૈયા? કેટલા ઓલા સર્વિસમાં પડ્યા 6-8 મહિના ઉપરથી? 30 ગાડીઓ પડી મોટર. તો કંપની જવાબ કેમ નહીં હાલતી? તો કંપનીને ખબર. તો તમે કંપનીમાં વાત કરો ને, કસ્ટમર હેરાન થાય છે. કંપનીને ખબર જ છે જોબ કાર્ડ ઓપન આ બધા. તો કંપની એક્શન કેમ નહીં લેતી તાન? અમે કસ્ટમરે પૈસા શેના માટે આલ્યા? કશું તમારું શું છે પ્રોબ્લેમ?
સ્ટાર્ટરનો કયો સ્ટાર્ટરનો કેટલા ટાઈમથી પ્રોબ્લેમ તો બહુ ટાઈમથી હવે થાય જ છે, વારે ઘડીએ બધું ભેગું જ થાય. આનો પણ કોઈ જવાબ મળતો જ નહીં ને? હશે એમ કોઈનો જવાબ જ નથી. કંપની કોઈ પણ જાતનો જવાબ આલતી નહીં. મારા ઓલરેડી મેં 2-3 વખત અહીંયા આવી ગયો છું. વિડીયો બી પડ્યા છે, રેકોર્ડિંગ બી પડ્યા છે. એ બી હું તો આ વિડીયોમાં એડ કરીને બતાવીશ લોકોને કે કંપની કેવા જવાબ આલે છે ગ્રાહક જોડે, કસ્ટમર જોડે. ઓ ભાઈ, તમને કેમ આવો? બેંગ્લોર વાત કરાવો. હાલ તો તમારા મેનેજરને ફોન કરીને આવ્યો ભાઈ. મેનેજર કોઈ વાત જ નહીં કરવા તૈયાર, તો ભાઈ શું કરું? હું શું વાત કરાવું કહો? હું તો મેનેજર હા તો એક કામ કરો, અમારી ગાડી રિટર્ન આલો. ચલો હાલો, તમારી ગાડી અમારી ગાડી રિટર્ન મંગાવો. હાલો બહાર મંગાવો. તમે વાત તો હમણાં ભાઈ, તમે વિડીયો બનાવો પણ બોલવા દો પૂરું. તો બોલો. હું શું કહેવા માંગુ કે મેનેજરે તમારાથી વાત કરી, મેનેજરે તમને શું જવાબ આપ્યો? કોઈ જવાબ આલ્યો નહીં કે અમારે કોઈ જવાબ નહીં. મેનેજરે તમને શું કીધું કે ભાઈ હું વાત નહીં કરાવું કંપનીમાં? મેનેજરે એવું કીધું ને, તો એ તો ભાઈ લાખ રૂપિયા પગારદારી તમને એવું કહે તો હું તો 10-15 હજારમાં કરવાનો. હા તો કહું તો છું ને, આમાં બધાની ગાડીઓ હાલ એકદમ બહાર કાઢાવો. હાલો મારે જોવી છે અને મારે બધાને બતાવીને આ વિડીયો મારે હાલવો છે આગળ. ગાડીઓ ભોયરામાં પડી, હું તમારા હાથે આવું, તમારે ચલો. બનાવો તો બનાવો. બનાવી દો. હાલો હાલો. કરો. ઉભારો મારા કીર્તિન જાઓ. તો ગાઈસ, તમે આ બધી ગાડીઓ જોઈ શકો છો. 6 મહિનેથી અહીંયા સર્વિસમાં પડી છે. ઓલા કંપનીની ગાડીઓ છે દરેકે દરેક. કોઈ પણ જાતનું કોઈને પણ રિપ્લાય નથી આલતી કંપની. એમ જ કહે છે કે અમારી કોઈ કંપની આગળથી કોઈ રિસ્પોન્સ જ નથી આલતી. તો કસ્ટમરોએ આ જે ગાડીઓ લીધી છે કંપની પાસે, એની કરવાનું શું? તમને અત્યારે બતાવું કે અહીંયા કેટલી ગાડીઓ જે છેલ્લા 8 મહિનેથી 1 વર્ષથી અહીંયા પડી છે અને દરેકે દરેક ગાડીઓ અત્યારે અહીંયા ધૂળ ખાઈ રહી છે. અને ઓલા કંપની કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતી નથી. આખે આખું ગોડાઉન જે પાર્કિંગ જે છે આખે આખું પેક જ છે. જોઈ શકો છો દરેકે દરેક ગાડીઓની હાલત તમે જોઈ શકો. તો ઓલા કંપની દરેકે દરેક લોકો સાથે સ્કેમ કરી રહી છે. અને પાટણ સિટીની અંદર જ ખાલી 70 થી 100 ગાડીઓ તો ખાલી અહીંયા જ પડી છે. હજી ઉપર પડી એ અલગ. દરેકે દરેક ગાડી અહીંયા 6 મહિનાથી નીચે એકે નથી. દરેકે દરેક ગાડી 6 મહિનાથી ઉપરની ગાડીઓ છે. આરી જેટલી બી નીચે તમે જોઈ રહ્યા છો. અને આપણી તમને ગાડી બતાવું. હા, આ રહી આપણી ગાડી છે જે છેલ્લા 4 મહિનાથી અહીંયા પડી જ છે. અને એને મોટરનો પ્રોબ્લેમ છે. હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. તો કંપની જવાબ કેમ નહીં આવતી પહેલાં એ કહી દો. એ તો ભાઈ કંપની જવાબ નહીં આવતી. અમે તો પાર્ટ ઓર્ડર કર્યા, જોબ કાર્ડ ઉપરની એપ્રુવલ આવી ગયેલા છે બધી જ ગાડીઓના. બરાબર, આપણા તરફથી બધી પ્રોસેસ પૂરી છે ભાઈ. તો કંપનીની વાત કરું છું ને હું તો. કંપનીમાંથી તો એક જ જવાબ આવે, કસ્ટમરોએ મેલ કર્યા છે, બધોએ મેલ કર્યા છે કે ભાઈ અમારા આ મોટર નહીં આવી, આ નહીં આવી, આ વસ્તુ નહીં આવી, આ વસ્તુ નહીં. એના માટે કંપની અમને એક જ જવાબ આપે કે અમે જલ્દીથી જલ્દી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશું. પણ કેટલો જલ્દી? 6 મહિના 1 વર્ષથી ગાડીઓ પડી એ આટલો કોઈ નાનો ટાઈમ ના કહેવાય મારા ભાઈ. કંપની એવું કે ભાઈ મને અમે આ ગાડી પાછળ 1.5 લાખ રૂપિયા ખર્ચેલા છે. સાચી ભાઈ, બધાને મને ખબર કે અમુક તો બિચારા એવા એમાંથી કે ગરીબી હાવખેટી લો પરિસ્થિતિ. આજ તો હું એ જ કહું છું ને. બચારો રોજ ધક્કા ખાય પણ અમે ભાઈ અમારા હાથમાં નહીં લાવવાનું. અમે મંગાવો પણ નહીં આવતો, આવે તો એકથી દાડે ફીટ કરી લાવવા અમારું તો છે. અને આ બધી ગાડીઓ જે 6 મહિનેથી 1 વર્ષથી પડી ગેરંટીમાં હોય, એ ગેરંટી કોણ આવશે પછી એક્સ્ટ્રા? એ તો ભાઈ કંપની જોડે જવાબ લેવો પડે તમારે. હા તો હું એ જ કહેવા માગું, અમારી ગાડી અહીંયા પહેલાં 8 મહિના પડી રહી, આ બીજા 4 મહિના થયા, એટલે 1 વર્ષ જેવું તો મારી ગાડી ખાલી ઓલા સર્વિસ સ્ટેશન પર જ પડી છે. ખાલી આ રીતે ધૂળ ખાઈ રહી છે, જોઈ શકો. તો આ ગાડીઓ દરેકે દરેક અહીંયા છે. એમની કંપનીની જે ગેરંટી વોરંટી છે એ અહીંયા પડી એક્સપાયર થઈ રહી છે. એની જવાબદારી કંપની લે છે? નહીં લેતી. તો આ કંપનીની સર્વિસ ના કહેવાય, કંપની એક જાતનો ફ્રોડ કરી રહી છે. અને ઉપર શોરૂમ બંધ થઈ ગયો છે. ઉપરનો સ્ટોર તો એ લોકો એમના સેલિંગ નથી થતું એટલે માણસો છૂટા કરીને સ્ટોર બંધ કરે. એટલે કંપની એટલે ફાઇનલ છે કે ટૂંક સમયમાં
આ બી સર્વિસ સ્ટેશન બી બંધ થવા જઈ રહ્યું છે. તો બંધ ના થાય ને. આટલી બધી ગાડીઓ પડી સર્વિસ સ્ટેશન છે તે બંધ. ગમે ત્યારે સ્ટોલ તો હજી હમણાં સુધી ચાલુ હતો, 1 મહિના પહેલાં આવ્યો ત્યારે કમ્પ્લીટ ચાલુ હતું. મને વાત મળી ત્યારે જ હું અહીંયા આવ્યો છું એ તો ભાઈ આરો બંધ કે ઓલા સર્વિસ સ્ટેશન બંધ થઈ ગયું છે, શોરૂમ થઈ ગયું. દિવસ થયા. તો હું એમ કહું છું કે હવે શું ગેરંટી કે ઓલા સર્વિસ સ્ટેશન પાટણ સિટીની અંદર બંધ નહીં થાય. અને આ કસ્ટમરો જેટલી ગાડી અહીંયા પડી છે એ તમામે તમામ ગાડી કસ્ટમરના પૈસા જે પાણીમાં જ ગયા છે. અને અહીંયાના જે મેનેજર છે એ કોઈ પણ જાતનો કોલ પર વાત કરવા તૈયાર નથી. અને ટૂંક સમયની અંદર એવા પણ સમાચાર છે કે પાટણ ઓલા સર્વિસ સ્ટેશન બંધ થવા જઈ રહ્યું છે. શોરૂમ તો બંધ થઈ ગયો છે અને સર્વિસ સ્ટેશન બી બંધ થવા જઈ રહ્યું છે. જે કસ્ટમરની ગાડી અહીંયા પડી હોય એ દરેક લોકો અહીંયા ભેગા થાઓ અને પોતાની ગાડીનો જવાબ માગો કંપની પાસે, તો જ આપણી ગાડી મળશે રિટર્ન. નહીં તો આપણી ગાડી આમની આમ પડી રહેશે. કંપની કોઈ પણ જાતનો જવાબ આપવા તૈયાર થઈ રહી નથી. તો તમે આ બધી જ ગાડીઓ જોઈ શકો છો. છેલ્લા 2-3 મહિનેથી અહીંયા પડી છે. 1-2 મહિના પછી આ ગાડીઓ પણ ભોયરામાં જતી રહેવાની છે. અને આ જે શોરૂમ છે એ પરમનન્ટલી બંધ કરી દેવામાં આવ્યો છે. 15 દિવસ થઈ ગયા છે. અને જે એમનું સર્વિસ સ્ટેશન છે એ બી ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યું છે. એટલે તમામ ગાડીઓ તમારી જે પૈસા તમે ખર્ચીને ગાડીઓ લીધી છે એ ગાડીઓ દરેકે દરેક અહીંયા જ પડી રહેશે. કાં તો કંપની એનું શું કરશે કોઈ આઈડિયા નથી. અને ટૂંક સમયની અંદર આ સર્વિસ સ્ટેશન બી બંધ થવા જઈ રહ્યું છે એ ફાઇનલ છે. ઓલા કંપની દરેકે દરેક કસ્ટમર સાથે સ્કેમ કરી રહી છે, તમે જોઈ શકો છો. અને પાટણ નહીં, અમદાવાદની અંદર ઓલા કંપનીએ પોતાનું સર્વિસ સ્ટેશન એન્ડ શોરૂમ બંને સીલ કરી જતી રહી છે. બરોડામાં બી જતી રહી છે, સુરતમાં બી બંધ કરી નાખ્યું છે. હવે પાટણ સિટીનો વારો છે. તો તમામ લોકોને કહીશ જેની ગાડી અહીંયા પડી છે એ દરેકે દરેક લોકો અહીંયા આવો અને પોતાની ગાડીનો જવાબ માગો.